લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લામાં રોડ સાઇડ જંગલ કટિંગમાં ગેરરીતિની રાવ. બોટાદ જિલ્લામાં રોડ સાઇડ જંગલ કટિંગમાં ગેરરીતિની રાવ. કામ કર્યા વગર ચૂકવણી, ગ્રામજનોમાં ઉઠતા સવાલો, તપાસની માંગ ઉગ્ર. બોટાદ જિલ્લામાં રોડ સાઇડના જંગલ કટિંગમાં કામમાં ગેરરીતિ થઈ હોવાની રાવ સામે આવી છે. જિલ્લા પંચાયત દ્વારા માર્ગોની બાજુમાં આવેલા બાવળ, ખીજડા અને અન્ય જંગલી ઝાડી ઝાખરા કટિંગ માટે નાણાં ચૂકવાઈ ગયા હોવા છતાં અનેક સ્થળોએ હકીકતમાં કામ થયેલું નથી તેવી સ્થિતિ દેખાઈ રહી છે. નાની વાવડી ગામના સરપંચ પ્રતાપસિંહ કનુભા ડોડિયા દ્વારા આ સમગ્ર મામલે જિલ્લા સ્તરે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. તેમની રજૂઆત મુજબ રોડ સાઇડ કટિંગ અને જંગલ કટિંગના કામ માટે ફાળવેલા નાણાં સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર ઝાડ ઝાંખરા યથાવત જોવા મળે છે. રોડ પર લટકતા કાંટા રાહદારીઓની મુશ્કેલી. જિલ્લાના અનેક માર્ગો પર બાવળ અને ખીજડાના તીરખા કાંટા રોડ પર 3 થી 5 ફૂટ સુધી લટકતા જોવા મળી રહ્યા છે. મોટા જાળાઓ રસ્તા પર ફેલાઈ જતા વાહન ચાલકોને વાહન પસાર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને બાઇક સવાર અને પદયાત્રીઓ માટે આ પરિસ્થિતિ જોખમી બની છે. સ્થાનિક લોકો જણાવે છે કે કેટલીક જગ્યાએ તો ડાળા એટલા નીચે નમી ગયા છે કે લોકોએ વાંકું વળીને પસાર થવું પડે છે. આવા દ્રશ્યો વચ્ચે કટિંગ બિલો ચૂકવાઈ ગયા હોવાની ચર્ચાએ ગ્રામજનોમાં શંકા અને અસંતોષ વધાર્યો છે. તંત્રની મિલીભગત. લોકોમાં ચર્ચા, જો કામ કર્યા વગર જ નાણાંનું વિતરણ થઈ ગયું હોય તો શું આમાં તંત્રની મિલીભગત છે કે પછી જાણી જોઈને કોઈના હિતમાં કાગળ પર કામ બતાવી ચૂકવણી કરવામાં આવી છે? આવા સવાલો હાલમાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છે. સરપંચ પ્રતાપસિંહ ડોડિયાએ માંગ કરી છે કે કામના માપપત્રક, ટેન્ડર પ્રક્રિયા, બિલ વાઉચર અને સ્થળ પર વાસ્તવિક નિરીક્ષણ દ્વારા સત્ય બહાર લાવવામાં આવે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જનહિતના કામોમાં પારદર્શિતા અનિવાર્ય છે. જિલ્લા પંચાયત સામે જવાબદારીનો પ્રશ્ન. આ સમગ્ર મામલે બોટાદ જિલ્લા પંચાયતની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સત્તાવાર રીતે જિલ્લા પંચાયત તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ લોકોમાં એ ચર્ચા તેજ બની છે કે જો રોડ સુરક્ષા જેવા મહત્વના કામોમાં પણ ગેરરીતિ થશે તો સામાન્ય પ્રજાનો વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે? જનસુરક્ષા સાથે સીધો સંબંધ. રોડ સાઇડ જંગલ કટિંગ માત્ર એક નિત્યક્રમનું કામ નથી, પરંતુ વાહન ચાલકો અને પદયાત્રીઓની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે. સમયસર અને યોગ્ય રીતે કટિંગ ન થવાથી અકસ્માતની શક્યતા વધી શકે છે. હવે જિલ્લાવાસીઓની નજર તપાસ અને તેની પારદર્શિતાને લઈને તંત્ર પર ટકી છે. શું સત્ય બહાર આવશે? શું જવાબદારો સામે પગલાં લેવાશે? તે અંગે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા, નાની વાવડી ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપું. સાહેબ, જંગલ કટિંગનું તો અમે આ લોકોને, જિલ્લા પંચાયતવાળાને મૌખિક રજૂઆત કરીને થાક્યા. સાહેબ, અહીંયા કેવો એક્સિડન્ટ થાય છે, 2-4 જણાને એવું વાગ્યું છે, બચી ગયા. હવે જેવું તેવું હોય તો તમે કેસે નથી કરી શકતા અને ક્યાંય હાલ એવી જગ્યા નથી રહી. હવે મેં રજૂઆત કરી પછી કાર્યવાહીને કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળ્યા અને કીધું ભાઈ આ જંગલ કટિંગનું શું? એટલે જંગલ કટિંગનું અમે તો જાણ્યું ને સાહેબ, બોટાદ જિલ્લામાં જ્યાં હોય અહીંયા જંગલ કટિંગ નામના ઉધારેલા છે રૂપિયા અને એક પણ જગ્યાએ દાંતણ કાપે ને એટલું કાપેલું નથી. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર અને આની ભાગ બોટાઈ છે. જે પેમેન્ટ આવતું હોય 50-60% જે વેચતા હોય એ વેચી લે છે અને એક દાંતણ કાપે એટલો બાવળ કાપ્યો નથી. અને અહીંના ગણાણા છે બળાવમાંથી અને આ કાઠી, આ દરેક. પછી મને જિલ્લા પંચાયતની વાત ખબર પડી કે ભાઈ તમારા ગામના તો જંગલ કટિંગ થઈ ગયું, આ રૂપિયા ઉધારેલા. અણિયાળી કાઠીને ઓલા માર્કેટ યાર્ડ બાજુ રોડ નીકળે એમાં કે કાપીને મેં પૈસા આપી દીધા છે. પછી આપણા અળવથી અને મિલિટરી રોડ તો એને કપાઈ ગયા પૈસા બાકી પાવળ બધે એમના ઊભા. સાહેબ, એક દાંતણ કાપે એટલું નથી કાપ્યું. એટલે આવા પૈસા ઉઘરાવીને વ્યાજ થાય અને આ લોકોને મારવાના
તમે બીજા પૈસા તમારે ખાવાની ઘણી જગ્યા છે આના માસ્ટરો તમે ઘણા ભરતા હોય છો જે કરતા હોય પણ બાવળને કાપવાના અમે જંગલ કટિંગનું કેવી એના પૈસા ખાઈ દેવાના કંઈ કરવાનું નહીં. આ અમારી વાત રજૂઆત હતી સાહેબ. આને લઈને આપણે અગાઉ રજૂઆત કરેલી ખરી ઉપર સાહેબ અનેક વખત રૂબરૂ રજૂઆત કરીને અમને હું આપને લેખિત બતાવું છું. કાર્યપાલક ઇજનેરને કીધું હતું કે ભાઈ અમને બાયથી મૂઠી રાખો, ખુલ્લું થાય છે તમારે એ ટ્રેલો આવશે, આ ધંધા કીધું બંધ કરી દીજો. તમે એવું ન માનતા કે હા કોઈ વિસ્તારમાં કોઈ માણસો જાગૃત નથી. આ તો અમને પછી ખબર પડી કે આવા ધંધા તમે કરો છો. આ પરિસ્થિતિ છે સાહેબ. આને લઈને અકસ્માતમાં કઈ તમારે બનાવ બનેલો ખરો? સાહેબ એવા 3 જણાને મોટરસાયકલ ઉપર હારીપટ વાગ્યું હતું. પછી અમુક જગ્યાએ આ ગામડામાં શું છે કેસ થવાની એની બીકે કોઈ લાયસન્સ ન હોય ને એમને વટી ગયું હોય ને આવું કંઈ બન્યું હોય એટલે કોઈ ઢોરાએ માર્યું, રૂલે માર્યું એમ કરીને અમે સારવાર કરાવતા. આ પોઝિશન અમારી છે સાહેબ.